લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ડભોઈ તાલુકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ અવસરે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ જિલ્લા કમલમ ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સત્તા ગઠનની પ્રક્રિયા આગળ વધી રહી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે વડોદરા જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલ નિરીક્ષકો નીતિન ભજીયાવાલા જે સુરતના અધ્યક્ષ રહી ચૂક્યા છે, જ્યારે સુરતના પૂર્વ મેયર હેમાલી બોધવાલા, તાપી જિલ્લાના પૂર્વ મહામંત્રી વિક્રમ તરસાડિયા ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ તાલુકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ અવસરે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ડભોઈ તાલુકાના તમામ સંગઠનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ નિરીક્ષકો પાસે જઈને પાર્ટી જે નિર્ણય કરે એ માન્ય છે એવું સ્પષ્ટ કીધું છે। કોઈ દાવેદારી નથી કરી, કારણ કે તાલુકા પંચાયતના પ્રમુખ માટે ઓબીસી મહિલાની સીટ છે અને એક જ ઓબીસી મહિલા સીટ ચંદવાડાની છે જે ભાજપ જીતેલું છે, એટલે પ્રમુખ માટેની દાવેદારી નથી। તમામે સંયુક્ત રીતે રજૂઆત કરી છે કે જે પાર્ટી નક્કી કરે તે અમને મંજૂર છે। ડભોઈ તાલુકાના તમામ સંગઠનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે નિરીક્ષકો પાસે જઈને પાર્ટી જે નિર્ણય કરે એ માન્ય એવું સ્પષ્ટ કીધું છે। કોઈએ કોઈ દાવેદારી નથી કરી કે કોઈએ એ નથી કરી, કારણ કે તાલુકા પંચાયતના પ્રમુખ માટે ઓબીસી મહિલા સીટ છે અને એક જ ઓબીસી મહિલા સીટ ચંદવાડાની અમારે તે છે અને તે ભાજપ જીતેલું છે, એટલે પ્રમુખ માટેની કોઈ દાવેદાર નથી અને તમામે સંયુક્ત રીતે રજૂઆત કરી છે કે જે પાર્ટી નક્કી કરે એ અમને મંજૂર છે।